યુવકોને છેતરીને વિદેશ નોકરીની લાલચથી લઈ જવા માટે મોટો ખુલાસો સામે આવ્યો છે। ગુજરાતના 13 થી 15 યુવક અને યુવતીઓને નોકરીની લાલચ આપી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા હોવાનું ખુલ્યું। તેમની પાસે સાયબર ગુલામી કરાવતા હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે હિતેશ સોમૈયા નામનો યુવક સંડોવાયેલો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી, જે આ યુવક યુવતીઓને ડરાવીને કામ કરાવતો હોવાનો ખુલાસો થયો। આ પ્રવૃત્તિ મ્યાનમાર અને કંબોડિયામાં વધુ ચાલે છે। આરોપીઓ ફેસબુક પ્લેટફોર્મથી અભ્યાસ કરી લાલચ આપી વિશ્વાસ કેળવતા હતા અને એઆઈ બેઝ વાતાવરણ ઊભું કરી ફ્રોડ આચરતા। ગુજરાતમાં પણ આવા કઈ ક્રાઇમ અંગે તપાસ કરવામાં આવી રહી છે। સાહેબ સેન્ટરમાં લાવી દો। ગુજરાતના જ 12 થી 15 યુવાન યુવતીઓ અને અન્ય રાજ્યના 3-4 એમ 16-17 યુવાન યુવતીઓ એક જ વ્યક્તિના મારફતથી ત્યાં નોકરીએ ગયેલ હોવાનું ધ્યાન પર આવતા એ વ્યક્તિ હાલમાં ભારત મળી આવતા હિતેશ અર્જુનભાઈ સોમૈયા રહેવાસી પોરબંદરનો છે, હાલ વેરાવળ રહે છે। એમની ધરપકડ કરવામાં આવી છે।